મારું નામ ડાયાભાઈ ગજેરા, શ્રી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો પ્રમુખ છું। આજ રોજ અમારી મંડળી દ્વારા વૃક્ષ રોપા વિનામૂલ્ય વિતરણ કાર્યક્રમ અમારા પશુ સારવાર કેન્દ્ર પશુ દવાખાના ઉપર કરવામાં આવ્યો। આ વૃક્ષ વિતરણ રોપા જે કાર્યક્રમ હતો એમાં બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને લગભગ 3500 જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું। અમારા મંડળી દ્વારા છેલ્લા 14 વર્ષથી હજારો રોપાઓનું વિતરણ થયું છે, જેને કારણે ઉપલેટાની સીમ જમીનમાં દરેક ખેતરે વાડીએ અમારા મંડળી દ્વારા વિતરિત કરેલા જામફળી હોય, સીતાફળી હોય, જાંબુડા હોય, બીજા જે ઝાડ છે પંખીઓ માટેના સેતુર હોય, ઉમરા હોય, આવા બધા ઝાડનો અમે વિતરણ કરીએ છીએ અને બે પ્રકારે ફાયદો આપે। એક પશુઓને પંખીઓને રહેવા માટે ઘર મળે અને એને ખોરાક પણ મળે અને પર્યાવરણને ફાયદો થાય। આજે આપણે બધા જાણીએ છીએ પ્રમાણે પર્યાવરણ બચાવવું અતિ જરૂરી છે। ક્લાઇમેટ ચેન્જને કારણે જે પરિસ્થિતિનું સર્જન થાય છે, અતિ ગરમી, અતિવૃષ્ટિ, દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ થાય છે, એ પર્યાવરણના જે બગાડને કારણે થાય છે। તો પર્યાવરણને સુધારવાનું કામ આ વૃક્ષો કરે છે। એવા ઉમદા હેતુથી અમારી મંડળી દર વર્ષે આ કાર્યક્રમ કરે છે। મંડળી ખાલી આ વૃક્ષ રોપા વિતરણ કાર્યક્રમ સિવાયની પણ ઘણી બધી પ્રવૃત્તિઓ મંડળી દ્વારા ચલાવવામાં આવે છે। પશુ સારવાર કેન્દ્ર છે તો એમાં વિનામૂલ્ય પશુઓની સારવાર થાય, કૃત્રિમ દૂધદાર વિનામૂલ્ય થાય। એ સિવાય ખેડૂતો અને ખેતી ઉપયોગી જે કઈ બાબતો હોય એ બાબતોમાં મંડળી દ્વારા પશુપાલનના જે કઈ કાર્યક્રમો હોય એ કાર્યક્રમો અમે અમલીકરણ કરીએ છીએ અને એનો પશુપાલકોને બહોળા પ્રમાણમાં ફાયદો પણ થાય છે। અમારી મંડળીનો ધ્યેય છે કે ઉપલેટા શહેર અને આજુબાજુના વિસ્તારમાં પર્યાવરણનો સુધાર થાય અને આ પર્યાવરણ સુધારનો જે ઉમદા હેતુ છે અમે પાર પાડવા માટે